નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 19/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 19/10/2025 થી લઈ અને 8/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 8/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે ઓલરેડી આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દીધેલ છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 17 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હવે આ જે 17 જગ્યા છે તેમાંથી 9 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 9 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એક જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 4 જગ્યા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે છે। 4 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા છે, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 2 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ જે 17 જગ્યા છે તેમાંથી 1 જગ્યા માજી સૈનિક માટે, જ્યારે 2 જગ્યા છે તે દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 8/11/2025, તો આ તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 8/11/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। સામાન્ય વર્ગના જે વિકલાંગ પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની વિકલાંગ મહિલા ઉમેદવારોને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત વર્ગના જે વિકલાંગ પુરુષ ઉમેદવાર છે તેઓને પણ 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી અનામત વર્ગની જે વિકલાંગ મહિલા ઉમેદવાર છે તેઓને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેને છૂટછાટ મળવા પાત્ર થતી નથી। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 8/11/2025 ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતકની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું જ્ઞાન છે તે ધરાવતા હોવા જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે। પરીક્ષા ફી તમારે ઓફલાઈન ભરવાની રહેશે। કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ અને તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। કે જેમાં સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 પ્લસ જે પોસ્ટ ઓફિસનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। અને અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹250 અને પોસ્ટ ઓફિસનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। મિત્રો, અહીં પોસ્ટ ઓફિસનું ચલણ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી
અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ અને તમે પરીક્ષા ફી ભરી શકશો. અને મિત્રો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને આ જે પરીક્ષાનો અભ્યાસક્રમ છે તેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અપલોડ કરવામાં આવશે. જ્યારે મિત્રો અહીં બીએમસી દ્વારા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો એવી રીતે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.